અમીરગઢ ચેકપોસ્ટ પર 30 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખની કિંમતના આશરે 30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો ભાગ હતી। પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી હતી। બસની તલાશી લેતા તેમાં રાખેલા 4 થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબૂલાત ન કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનું હોવાનું કબૂલ્યું હતું। અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। તારીખ 15/10/2025 ના રોજ દિવાળી તહેવાર નિમિત્તે અમીરગઢ જે ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસ છે જે રેવદરથી બરોડા જતી હતી તે બસની અંદર ચેકિંગ કરતા લગેજ રેકની અંદર શંકાસ્પદ સામાન મળી આવેલ જે 4 રેક્ઝિન બેગ જોતા તેની અંદર 30.30 કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત 3,03,070 રૂપિયા છે। તો આ ગાંજા મળી આવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને મુસાફરોની સઘન પૂછપરછ કરતા અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે મુખ્ય આરોપી છે કમલેશ કુમાર સોમારામજી ઠાકોર રહેવાસી ઓર સિહોરી, તો આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આગળ અન્ય આરોપી તેમની સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે।